હેલો ફ્રેન્ડ્સ, ફીલ હર્બલબાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે. આપણે માર્કેટ બેઝ એલોવેરા જેલ આપણે લેતા હોઈએ છીએ હંમેશા, પણ એની અંદર પ્રિઝર્વેટિવ ને બધું મિક્સ થયેલું હોય. એટલે આજે હું છે ને, મારી પાસે એલોવેરાના ઘણા બધા પ્લાન્ટ્સ છે, તો ઘણી બધી વખત મારા માટે ઘરે જ એલોવેરા જેલ બનાવી લીધું છું. કોઈક જ વાર માર્કેટ બેઝ યુઝ કરતી હોઉં છું. તો આજે આપણે એ બનાવવા હું જઈ રહી છું, તો મને થયું તમારી સાથે હું શેર કરું. એમાં મેં આ એક મોટું એલોવેરા નું પાંદડું લીધું છે. એને આવી રીતના મેં આના પહેલાંના વિડીયોમાં કીધું હતું ને, એમ અડધો કલાક પહેલાં કાપીને એને મેં પાણીમાં મૂકી દીધું હતું. એટલે અહીંયાનો જે યલો કલરનું લિક્વિડ નીકળે ને, એ નીકળી જાય બધું પાણીમાં. એટલે કોઈ પણ વસ્તુનું તમને રિએક્શન ના આવે. તો હવે આપણે આનું જેલ કાઢી લેશું અને પછી આપણે એનું જેલ બનાવીએ. એલોવેરા જેલ નીકળી ગયું છે. તમે ચાહો તો તમે આમ જ એને ક્રશ કરીને યુઝ કરી શકો છો ગાળીને. હું તો કહું છું એવી રીતના જ યુઝ કરાય. કોઈ જ વસ્તુ એને થિકન કરવાની, આપણે એકદમ જાડું કરવાની બી જરૂર નથી. ભલે ને પાણી જેવું થઈ જાય. 1 વીક સુધીથી 10 દિવસ સુધી તો તમે આરામથી ફ્રીઝમાં વાપરી શકો છો મૂકીને. એટલે આ નીકળી ગયું છે એલોવેરા જેલ. હવે હું એને અહીંયા ગ્રાઇન્ડર જારમાં લઈ અને એનો જ્યુસ કાઢી લઈશ. અહીંયા આપણું એલોવેરા જેલ ગ્રાઇન્ડ થઈ ગયું છે. એને બાઉલમાં આપણે ગાળી લેવાનું છે, એટલે એનાથી જે પણ એનો કચરો હોય એ નીકળી જાય. હવે આ એલોવેરા જેલ ગળાઈ ગયું છે. એને આપણે હવે એક વાસણમાં ગરમ કરવા મૂકવાનું છે. અહીંયા આપણે આને કઢાઈમાં લઈ લીધું છે. હવે એને ધીમા તાપે ગરમ કરવા મૂકવાનું છે. હવે આ જે ગરમ થાય ને, એમાં એના જે આ ફીણ આવે ને, એ તમારે ચમચીએથી કાઢીને જુદા કરી લેવાના છે. એટલે ટ્રાન્સપેરન્ટ આપણું એલોવેરા જેલ થાય. અહીંયા મેં એલોવેરાના બધા જ ફીણ લઈ લીધા છે. જો હવે ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે, બરાબર છે. હવે હું આમાં લગભગ અડધી ચમચી જેવું જીલેટીન પાવડર નાખી દઈશ. તમારે ચેક કરી લેવાનું કે તમને કેટલું જોશે, કેટલું એલોવેરા જેલ છે. હું લગભગ તમારે છે ને એટલું જેટલું એલોવેરા જેલ લીધું ને એટલું એક અલગ વાટકીમાં પાણી લઈને તમારે ચેક કરવાનું, એમાં જીલેટીન નાખીને, કે એમાં કેટલું જોઈએ છે એટલું તમારે આ એલોવેરા જેલમાં. હવે આ મેં ત્યાં સુધી એને હલાવ્યા કરીશું જ્યાં સુધી એ એકદમ ઘટ પેલામાં થઈ ન જાય. અને પછી આપણે એમાં પેલું કેસર ઉમેરી દઈશું. સ્કિન માટે બનાવું છું એટલા માટે. અહીંયા આપણું આ જેલ કન્સિસ્ટન્સીમાં આવી ગયું છે. જો હવે હું બંધ કરી નાખીશ એને. પછી આપણે અંદર કેસર નાખીએ. અહીંયા હું એલોવેરા જેલ મારા ફેસ માટે કરી રહી છું, એટલે હું થોડું અંદર કેસર સેફ્રોન ઉમેરી રહી છું, જેનાથી એનો કલર બી સરસ આવશે અને ફેસ માટે બી સારું છે. એટલે જીલેટીન પાવડર નાખ્યા પછી મેં આ નાખી ગરમમાં જ બંધ કરીને ગેસ, અને આને હવે ઠંડુ થવા દઈશ, એટલે એ એની કન્સિસ્ટન્સી પકડી લેશે. અહીંયા મેં આને ઠંડુ પડવા માટે એક બાઉલમાં કાઢી લીધું હતું. તમે એની કન્સિસ્ટન્સી જો થીક થઈ ગઈ છે. હજી આને હું અડધો 1 કલાક કેમ ફ્રીઝમાં જો રાખી દઈશ, બહાર ટેમ્પરેચરમાં પણ થઈ જશે, તો ફ્રીઝમાં રાખી દઈએ તો એકદમ જેલ બેઝ થઈ જશે. આપણે વેજ જીલેટીન પાવડર વાપર્યો છે, અને જેની સ્કિન એકદમ ડ્રાય હોય એ આમાં 2 વિટામિન E કેપ્સ્યુલ આવે છે, જે ઇવિયોન, એ પણ તમે આમાં નાખી શકો છો. મારી ઓઇલી સ્કિન છે એટલે હું આનો યુઝ નથી કરતી. તમે આને અથવા તો જે આલમંડ ઓઇલ આવે છે ને, એ તમે નાખી શકો છો અડધી ચમચી જેવું, જેનાથી સ્કિનમાં. અને જો હેર માટે કરવું હોય તો કેસર નાખવાની જરૂર નથી તમારે. અને હું તો કહું તો પછી તમારે જીલેટીનમાં પણ તમારે પકાવવાની જરૂર નથી. એમને પણ તમે માથામાં નાખી જ શકો છો. એટલે આને હવે આપણે ઠંડુ પડવા દઈશું, પછી હું તમને એની કન્સિસ્ટન્સી બતાવું. અહીંયા આપણું એલોવેરા જેલ એકદમ જો થીક થઈ ગયું છે ને એકદમ. તમે આની જગ્યાએ અગર પાવડર પણ નાખી શકો છો. જીલેટીન, આ વેજ જીલેટીન છે. તમે કંઈ પણ એમાં થિકનિંગ માટે, અને આ સ્કિનને ટાઈટ બી કરે છે, એટલે તમે એ રીતના પણ સારું પડશે. હવે હું આને એક કાચની બોટલમાં, મારી પાસે નાનકડી પડી છે, એમાં ભરી નાખું છું, અને પછી ફ્રીઝમાં મૂકીને હું આને યુઝ કરીશ સ્કિન ઉપર. અને તમે પણ આને યુઝ કરજો. ખૂબ જ સરસ રિઝલ્ટ છે, અને લાગશે બી સરસ તમને યુઝ કરવામાં બી.
હવે આપણું આ એલોવેરા જેલ મેં બોટલમાં ભરી લીધું છે. હવે આ વસ્તુને તમે સ્કિન ઉપર પેકની જેમ પણ લગાડીને સ્કિન ટાઇટનિંગ માટે પણ યુઝ કરી શકો છો, કેમ કે આપણે એની અંદર જિલેટિન પાવડર નાખ્યો છે એટલે સ્કિનને ટાઈટ કરે છે, એટલે એ થોડું ચીપચીપું રહેશે. એટલે એ તમને સારું પડશે કે જેને સ્કિન ટાઇટનિંગ માટે કરવું હોય ને એ આ યુઝ કરી શકે છે. અને નોર્મલ રાતના તમે લગાડીને સૂઈ જાઓ, સવારે વોશ કરો તો એકદમ મસ્ત ક્લીન અને એવો તમારો ફેસ થઈ જશે. ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી અને રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે આની અંદર હું એ કહેવાનું ભૂલી ગઈ હતી કે મેં જિલેટિન પાવડર જે નાખ્યો હતો એ લગભગ એક એલોવેરા જેલના પેલામાં મેં અડધી ચમચી જેટલો જિલેટિન પાવડર નાખ્યો હતો. તમે શું કરજો, જેટલું જ એલોવેરા જેલ હોય ને એટલું પાણી સાદું લઈ એમાં એટલું જિલેટિન પાવડર નાખીને જોઈ જોજો કેટલું થીક થાય છે, એ પ્રમાણે નાખજો. બરાબર છે? થેન્ક્સ ફોર વોચિંગ.